નમસ્કાર. આપણે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ્સ આપણે ખેડૂતને યુઝ કરાવી હતી ચોમાસું સિઝન મગફળીની અંદર. તો આપણે કિસાનના ખેતરમાં આપણે વિઝિટમાં આવ્યા છીએ. અત્યારે મગફળી અમને નીકળી રહી છે. તો હવે આપણે કિસાનને જાણીશું કે કિસાન કયું ગામ છે અને કિસાન કોણ છે. તો સર, તમારું પૂરું નામ બતાવશો? મારું નામ દેસાઈ નરસિંહભાઈ ભીખાભાઈ, ગામ કરનાળ મોટી, તાલુકો ડીસા. ઓકે. આ ખેતરની અંદર બી મગફળી વાલી છે અને બાજુના ખેતરની અંદર પણ મગફળી વાલી છે, મતલબ બધું તમારું મગફળીનું જ વાવેતર છે. ઓકે. બધું. તો આ ખેતરની અંદર જે આપણે આ જોઈ રહ્યા છીએ, આ ખેતરની અંદર મગફળી ઉખડી ચૂકી છે. તો એની અંદર આપણે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ્સ એમને યુઝ કરાવી છે. ભોસ્ટર, ગ્રોમેજિક, ઓલિવ અને એમઆઈ સ્પ્રે. બરાબર. આ યુઝ કરવાથી તમને આ ખેતરની અંદર શું બેનિફિટ દેખાય છે? આની અંદર એક તો બેઠક સારી છે. બરાબર. બેઠકની અથવા એમાં ગ્રોથ છે. બરાબર. ગ્રોથ છે, એમાં વજન છે, લાઇટ સારી છે, પાકમાં કોઈ મગફળી કોઈ હળવાનો પ્રોબ્લેમ નથી થતો. બરાબર. એ બધી રીતે બેનિફિટ સારું છે. બીજી આપણે ખાલી વાવા જે રાસાયણિક વાપરે છે, બાજુના ખેતરમાં રાસાયણિક વાપરેલું છે, એનામાં પ્રોડક્ટ નહીં વાપરી. તો એનામાં કઈ રીતનું છે? એનામાં જોઈ લઈએ આપણે. અહીંયા રાસાયણિકનો ઉપયોગ કરેલો છે, જેનું નામ છે ડીએપી, યુરિયા, સલ્ફેટ. બરાબર. એની અંદર આપણે આ જોઈ શકો છો, અલગ છે. બરાબર. તો અહીંયા બી મગફળીનો બેસાડ સારો, પણ આજે જોઈ શકો તો અમુક વસ્તુ થોડીક સડવાનો ભાગ થયો છે અને અમુક બેસાડ બી અમુક જગ્યાએ ઓછો છે. બરાબર. એની કમ્પેરિઝનમાં અહીંયા સારું છે. અહીંયા ગ્રોથ બીજો બધી રીતે પૂરું છે પ્રોડક્ટમાં. આનાથી બીજું એમ કે એક તો ગ્રોથ છે, વજન છે, બધી રીતે આપણને એટલે બધી રીતે સારું જ છે. અને આમાં કેમિકલ બધું છે, છતાં આમાં સડવાનો પ્રોબ્લેમ થોડો વધારે છે. બીજો લાઇટ નથી. બીજી કોપો સાઈડમાં નાનો રહી ગયો છે પેલા કરતા. બરાબર. ઓકે. તો કિસાન જે લોકો સાંભળી રહ્યા છે એમને તમે શું કહેવા માંગો છો? એને તો આરી પ્રોડક્ટ નાખવા જરૂરી છે કે એક તો ઓર્ગેનિક થાય અને અથવા એનાથી બેનિફિટ આપણને સારું મળે. જે રાસાયણિક આપણે આ નોખાઈ છે એના કરતાં બેનિફિટ આમાં સારું મળશે. ઓકે. અને આમાં આપણને ફાયદો એક તો મેન છે કે ઓર્ગેનિક છે. મેન મહત્વનું એ જ જોવાનું છે. જમીન સુધરે છે, જમીન સુધરે, ઉત્પાદન આપણને મળે, પણ મેન મહત્વનું કે આપણે ઓર્ગેનિક ઉપર આવવું જ પડશે. પાછળથી આજ નહીં તો 2 વર્ષે 5 વર્ષે ઓર્ગેનિક યુઝ કરવી જ પડશે ફરજિયાત. તો શું બીજા કિસાનોને વાપરવી જોઈએ? જરૂર. હું તો કોઈ બંને એક ધડકથી વાપરી શકાય. ઓકે. તો કિસાને આપણને ટાઈમ આપ્યો. આજે બેસ્ટ અને બહેતરીન તમારી નજર સામે રિઝલ્ટ છે અને આપણે બસ ઓર્ગેનિક ખેતી કરીએ અને આપણું જમીનને બચાવીએ અને આવનારા સમયમાં જે કેમિકલના કારણે જે લોકોને જે હેલ્થ બગડી રહી એને બી બચાવીએ. તો થેન્ક યુ સર, તમે ટાઈમ આપ્યો. ધન્યવાદ. થેન્ક યુ સર.